તો મિત્રો ખરેખર શું આ વાત સાચી છે કે ખોટી? કારણ કે મિત્રો અત્યારે બધી જગ્યાએ બાપુના જે કબરાઓ ખસશે તે બાપુના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેમની દીકરીના અને એની દીકરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે મિત્રો બુકી નામનો એક વ્યક્તિ છે મિત્રો, અને તેની સાથે તે બાપુની દીકરી ભાગી ગઈ હતી. તેને લઈને મિત્રો ઘણા બધા લોકોના પ્રશ્ન છે અને ઘણા બધા લોકોનો સવાલ છે કે બાપુ આવી સારી સારી વાતો બધી કરતા હતા અને બાપુના સારા સારા વિડીયો વાયરલ થતા હતા, તો પણ શું કે બાપુ ઘરે જ દીકરીને સારો સંસ્કાર ન આપ્યા? મિત્રો ઘણા બધા લોકો પ્રશ્ન ઉપાડી રહ્યા છે અને ઘણા બધા લોકો પ્રશ્ન કરી રહ્યા છે. મિત્રો ખરેખર મિત્રો આ વાતને મિત્રો અમુક લોકો તો હાચી માનતા નથી, કે બધાને એવું લાગે છે કે વાત અફવા છે. અને મિત્રો રહી વાત મિત્રો અત્યારે સોશિયલ મીડિયા એટલે કે ઇન્ટરનેટ દ્વારા મિત્રો આપણને જાણકારી મળતા, મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એવો વિડીયો હતો તેની અંદર ન્યૂઝવાળા હતા, તેને એવું કીધું હતું કે જે મિત્રો ન્યૂઝ જે ઉપર આપણે જે જાણકારીઓ સાચી જ આવે છે, કારણ કે આપણે બધા લોકો જોઈએ છે, બધા ન્યૂઝ ઉપર અત્યારે આધારિત છે. તો તેની અંદર એવું કીધું છે જે બાપુની દીકરી હતી તેને લગ્ન કર્યા બુકી નામના વ્યક્તિ સાથે, અને તેઓનો મેરેજ સર્ટિફિકેટ પણ બધું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે. અને તે બુકી નામનો વ્યક્તિ એના બાપુની દીકરીને સિંદૂરપોત વિડીયો પણ ફોટો પણ છે એ વાયરલ થયો છે. બધા આપણે સારી રીતે જોયું છે ફોટાને. અને મિત્રો તે એવું કહી રહ્યા છે કે લગ્ન કર્યા બાદ બાપુની દીકરી બાપુના ઘરે વહી આવી, અને જે બુકી નામનો વ્યક્તિ છે તે તેમના ઘરે વહી ગયો મિત્રો. અને સતત મિત્રો બુકી નામના વ્યક્તિને બધા લોકોએ ના પાડી કે કંઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવો નહીં, કોઈને કાંઈ કહેવું નહીં મિત્રો. સોશિયલ મીડિયા દ્વારા કોઈની સામે કોઈને ઇન્ટરવ્યૂમાં કોઈને કાંઈ કહેવું નહીં મિત્રો. એવું બધું ઘણું બધું વિડીયો ઉપર કીધું છે મિત્રો. બધું તમને મારી ચેનલમાં બતાવીશ. મિત્રો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર બતાવો મિત્રો. અને એકદમ આવી જાણકારી સાચી આપી મિત્રો, અને કોઈ આપણે ખોટું કોઈ મિત્ર સાથે વિડીયો અફવાઓ ફેલાવી નથી. તો એકદમ બસ આ વિડીયોને શેર કરો, અને ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. આજનો વિડીયો મિત્રો ચાલો હવે